વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 કમ્પ્યુટર વિષયની અંદર આજે આપણે જોશું પાઠ 3 મોર ઓન ઇન્ટરનેટ। ઇન્ટરનેટ એ આધુનિક જીવનશૈલીમાં માનવ જીવનને ઘણી બધી રીતે સ્પર્શે છે। આપણે ઇન્ટરનેટનો વપરાશ છે અત્યારે રોજિંદા જીવનમાં કરીએ જ છીએ। ઇન્ટરનેટ દ્વારા છે એ આપણને આપણું કામ છે એ સરળતાથી અને ઝડપથી મળી જાય છે। એના દ્વારા આપણે કોઈ પણ પ્રકારની વ્યક્તિની, સમાજની કે કોઈ પણ પ્રકારની છે એ માહિતી પણ આપણે ઘરે બેઠા થોડી ક્ષણોમાં જ મેળવી શકીએ છીએ। ઇન્ટરનેટ છે એ વ્યક્તિગત, સમાજ, સરકાર દરેકને પોતાના કાર્યો સરળ અને ઝડપથી બનાવવા માટે ઉપયોગી છે। અગાઉ પણ આપણે ઇન્ટરનેટ વિશે થોડી ઘણી જાણકારી મેળવી કે કઈ રીતે આપણે ઇન્ટરનેટના ઉપયોગથી ઈમેલ મોકલી શકીએ, ચેટિંગ કરી શકીએ, ડાઉનલોડ કોઈ પણ ફાઇલ કરી શકીએ। હવે આપણે જોવાનું છે કે વ્યવસાયની અંદર છે એ ઇન્ટરનેટ કઈ રીતે ઉપયોગી છે, એટલે કે ઇન્ટરનેટ દ્વારા આપણને કઈ કઈ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે। સૌથી પહેલું છે ઈ-કોમર્સ। ઈ-કોમર્સ છે એ આધુનિક માહિતીના યુગમાં રેડિયો, ટીવી, વર્તમાનપત્રો અને ઇન્ટરનેટ જેવા સ્ત્રોત પરથી માહિતી ઉપલબ્ધ થતી હોય છે। એટલે કે અત્યાર સુધી છે એ આપણે માહિતી કઈ રીતે મેળવતા, તો કે ટીવી દ્વારા મેળવતા, રેડિયો દ્વારા મેળવતા, વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપર દ્વારા મેળવતા, પરંતુ હવે છે એ ઇન્ટરનેટ આવી જતા આપણે કોઈ પણ પ્રકારની માહિતી છે, દુનિયાની કોઈ પણ માહિતી છે એ થોડી ક્ષણોમાં આપણી મોબાઈલ અથવા તો આપણા કમ્પ્યુટરની અંદર જોઈ શકીએ છીએ। ત્યાર પછી આવા સ્ત્રોતોથી આપણે માહિતી મળતી હતી। ઇન્ટરનેટ અને મોબાઈલ જેવા સાધનોએ માહિતીનો ઉપયોગ કરવાની રીત જ બદલી નાખી છે। લોકોએ દિવસના લગભગ દરેક કલાકે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, એટલે કે કોઈ પણ કલાક ઇન્ટરનેટ વગર આપણે રહી શકતા નથી। છેલ્લા કેટલાક વર્ષોમાં ટેલિકોમ્યુનિકેશન તથા સોફ્ટવેર ટેકનિકમાં થયેલા અમૂલ્ય વિકાસને કારણે ઇન્ટરનેટ ઘણું લોકપ્રિય બન્યું છે। એટલે કે છેલ્લા કેટલાક વર્ષોથી છે એ ટેલિકોમ્યુનિકેશન અને ઘણા બધા અલગ અલગ નવા ટેકનિકલ સોફ્ટવેરના કારણે આપણે ઇન્ટરનેટનો વપરાશ છે એ સરળતાથી કરી શકીએ છીએ અને વધારે પડતો કરીએ છીએ। હાલના સમયમાં ઇન્ટરનેટે વ્યવસાયના સંચાલનની પદ્ધતિમાં ખૂબ જ મોટો ફેરફાર કર્યો છે। લોકો બિલની ચૂકવણી, બેંકને લગતા કાર્યો અને ખરીદી જેવા વિવિધ કાર્યો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે। એટલે કે લોકો છે એ બિલની ચૂકવણી કરવી હોય કે પછી બેંકને લગતા કાર્યો કરવા હોય, ખરીદી કરવી હોય, તો આ બધા માટે છે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે। ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને ઉત્પાદનનું ખરીદ, વેચાણ, સેવા અને માહિતી પૂરી પાડવાના કાર્યને પણ ઈ-કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને, એટલે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુની અંદર ફોન છે, પીસી છે, લેપટોપ છે, આ બધામાં આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને કોઈ પણ પ્રકારનું ખરીદ વેચાણ કરીએ છીએ, ઉત્પાદનનું, અથવા તો એની સેવા પૂરી પાડવામાં આવે છે, અથવા તો એની માહિતી આપણને પૂરી પાડવામાં આવે છે, આવા કાર્યને ઈ-કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે। ઈ-કોમર્સમાં શું હોય છે, તો કે કોઈ પણ પ્રકારના પ્રોડક્ટનું છે એ ખરીદ વેચાણ કરવામાં આવે છે। જેમ આપણે અત્યારે ઘર બેઠા કોઈ પણ વસ્તુ મંગાવવી હોય તો એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટનો ઉપયોગ કરી અને આપણે જે વસ્તુની જરૂર હોય એ વસ્તુ આપણે ઓનલાઈન મંગાવીએ છીએ। આ વસ્તુને શું કહેવાય? ઈ-કોમર્સ। ઈ-કોમર્સ એ સંસ્થાઓ, વેપારીઓ અને ગ્રાહકોને તેમના ખર્ચમાં રાહત આપી માલ અને સેવાની ગુણવત્તા વધારવામાં સહાયભૂત થનારી અતિ આધુનિક પદ્ધતિ છે। એટલે કે ઈ-કોમર્સ છે એ સંસ્થાઓ, વેપારીઓ અને ગ્રાહક આમ ત્રણેયને છે એ લાભદાયક છે અને ખર્ચામાં પણ ઘટાડો કરે છે, તેમ અને માલ અને સેવા છે એમાં ગુણવત્તા વધારે આપે છે। એટલા માટે અત્યારે આપણે ઈ-કોમર્સનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ। ઈ-કોમર્સ દ્વારા વિતરણની ઝડપમાં પણ વધારો થાય છે। આપણે જોઈએ છીએ કોઈ પણ વસ્તુ આપણે ઓનલાઈન મંગાવીએ છીએ તો 2 થી 3 દિવસ અથવા તો વધીને 3 થી 4 દિવસમાં આપણને એ વસ્તુ આપણા ઘર સુધી પહોંચી જાય છે। તેમજ વેબસાઇટ દ્વારા ઉત્પાદનનું વેચાણ એ સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી પ્રગતિ કરી રહેલ વ્યાપારની પદ્ધતિ છે। એટલે કે કોઈ પણ વેબસાઇટ દ્વારા આવી રીતના કોઈ પણ પ્રકારનું ખરીદ વેચાણ થતું હોય તો એ છે વિશ્વમાં સૌથી ઝડપથી થતી આ પદ્ધતિ છે વેચાણ માટે, વ્યવસાય માટે। ત્યાર પછી બીજું આવે છે ઓનલાઈન બુક શોપ। ઓનલાઈન બુક શોપની અંદર શું હોય છે, તો કે કોઈ પણ પુસ્તક છે એનું ઓનલાઈન છે કોઈ પણ વેબસાઇટ ઉપર ઈ બુકનું આખું લિસ્ટ, એટલે કે કેટલી બુક ઈ
વેપારી વેચવા માંગે છે, કઈ કઈ બુક છે એની પાસે જે વેચવા માંગે છે એ બુકનું આખું લિસ્ટ. ત્યાર પછી તો કે બુકનું લિસ્ટ છે એટલે માટે જે બુક છે એનું પુઠાની ઇમેજ, તેમજ આખી બુકની ઇમેજ, તેમજ બુકમાં કેટલા પેજ આવેલા છે, બુક કોને લખેલી છે, બુકની પ્રાઇસ શું છે, આવી બધી અલગ અલગ માહિતી છે એ ઓનલાઈન વેબસાઇટ ઉપર મૂકી દે છે અને એના દ્વારા છે એ પોતે પોતાની બુકનું વેચાણ કરે છે. એટલા માટે અહીં કીધું ઓનલાઈન બુક શોપ. આ ઓનલાઈન બુક શોપ છે એ એપ્લિકેશન ઇન્ટરનેટ પર ઈ-કોમર્સની સૌ પ્રથમ એપ્લિકેશન હતી કે જ્યાંથી ઈ-કોમર્સની શરૂઆત થઈ છે. ગ્રાહકો ઓનલાઈન પુસ્તકો ખરીદવાનું પસંદ કરે છે કારણ કે પુસ્તકોને ફિઝિકલી ચકાસવાની જરૂર પડતી નથી. ત્યાર પછી તેનું સરળતાથી વર્ણન પણ કરી આપે છે. ઓનલાઈન પુસ્તક વિક્રેતાને પુસ્તકોની વર્ગીકૃત યાદી એટલે કે પુસ્તકનું લિસ્ટ, મુખ પૃષ્ઠના ચિત્ર એટલે કે પુસ્તક આખી બુકનું ઇમેજ, પુઠાની પેજની આ બધી ઇમેજ, પુસ્તકનું વર્ણન એટલે કે બુકમાં શું લખેલું છે એનું થોડું ઘણું વર્ણન આપે છે. ત્યાર પછી પાનાની સંખ્યા કે કેટલા પેજની બુક છે, ત્યાર પછી કિંમત, વળતર એટલે કે ડિસ્કાઉન્ટ અને ગ્રાહકોના રિવ્યુ એટલે કે જો કોઈ ગ્રાહકે આ બુક લીધેલી હોય તો એનું રિવ્યુ આપે કે કેવી બુક છે. આ બધી વસ્તુ દર્શાવવા માટે સારી એક વેબસાઇટની જરૂર પડે છે અને પુસ્તકના શીર્ષક, લેખકના નામ કે પબ્લિકેશનના નામ દ્વારા પુસ્તકને સરળતાથી શોધી શકાય છે. એટલે કે ઓનલાઈન બુકશોપની અંદર તમે બુકનું નામ આપો અથવા તો એ કયા લેખકે એ બુક લખેલી છે એનું નામ આપો અથવા તો એનું પબ્લિકેશન આપો તો એના ઉપરથી પણ તમને બુક સરળતાથી મળી જાય છે. ઓનલાઈન પુસ્તક ખરીદવા માટે કેટલીક ઈ-કોમર્સ વેબસાઇટ નીચે દર્શાવેલી છે, જેમાં ફ્લિપકાર્ટ, એમેઝોન, બુકશોપ ઓફ ઇન્ડિયા અને બાય બુક્સ ઇન્ડિયા આવી અલગ અલગ વેબસાઇટ આવેલી છે કે જેના ઉપરથી તમે કોઈ પણ પ્રકારની બુક તમને આપણને જોતી હોય એવી પ્રકારની બુક આપણે ખરીદી શકીએ છીએ. ત્યાર પછીની સુવિધા આપેલી છે ઈ ન્યૂઝપેપર. ઇન્ટરનેટ દ્વારા આપણે ઈ ન્યૂઝપેપર પણ વાંચી શકીએ છીએ. જેવી રીતે આપણી ઘરે ન્યૂઝપેપર આવે છે એવી જ રીતના આપણે એની બદલે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન એટલે કે મોબાઈલ છે, પીસી છે, લેપટોપ છે એની અંદર આપણે ઇન્ટરનેટ દ્વારા આખું ન્યૂઝપેપર વાંચી શકીએ છીએ. જેમ ઘરે આવે છે એવી રીતના આપણે મોબાઈલમાં વાંચી શકીએ છીએ અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનમાં વાપરી શકીએ છીએ ઇન્ટરનેટની મદદથી. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ન્યૂઝપેપરને ઈ ન્યૂઝપેપર તરીકે ઓળખવામાં આવે છે. મુદ્રિત ન્યૂઝપેપર કે ટીવી અને રેડિયો દ્વારા પ્રસારિત થતા સમાચાર કરતાં તે વધુ અસરકારક છે કારણ કે ન્યૂઝપેપર છે એ સવારથી સવાર આવે છે અથવા તો સાંજથી સાંજ આવે છે. ત્યાર પછી ટીવીમાં સમાચાર છે તો એ પણ આપણે અમુક ટાઈમ સુધી આવે છે. જ્યારે આ ન્યૂઝપેપર ઈ ન્યૂઝપેપર છે એ તમે કોઈ પણ દિવસે કોઈ પણ દિવસનું ન્યૂઝપેપર છે એ કોઈ પણ સમયે વાંચી શકો છો. એટલા માટે એ અસરકારક છે. તેમજ વિશ્વ સ્તરે થતી ઘટનાઓના ઝડપી સમાચાર તે આપી શકે છે. એટલે કે ગણતરીની મિનિટોમાં જ આપણને વિશ્વની કોઈ પણ પ્રકારની ઘટના જો ઘટેલી હોય તો એના પણ ન્યૂઝ આપણને જોવા મળે છે ઈ ન્યૂઝપેપરમાં. ત્યાર પછી ડિજિટલ ટેકનિકની સહાયથી ઉપયોગકર્તાની અભિરુચિને અનુસાર સમાચારને પ્રદર્શિત કરી શકાય છે. એટલે કે જેમાં આપણી રુચિ હોય, જે ન્યૂઝ આપણને વાંચવા ગમતા હોય એવા જ ન્યૂઝ પણ આપણને એમાં જોવા મળે છે. તો આ રીતના આપણે એને કસ્ટમાઇઝ કરી અને આપણને જેવા ન્યૂઝ જોતા હોય એવા ન્યૂઝ પણ આપણે ઈ ન્યૂઝપેપરમાં વાંચી શકીએ છીએ. ત્યાર પછી ઈ ન્યૂઝપેપરની કેટલીક વેબસાઇટ નીચે દર્શાવેલી છે, જેમાં વોશિંગ્ટન પોઈન્ટ છે અને દિવ્ય ભાસ્કર છે. આવી રીતના ઘણી બધી વેબસાઇટ છે આપણને ઈ ન્યૂઝપેપર પૂરું પાડે છે ઇન્ટરનેટ દ્વારા. ત્યાર પછી આવે છે ઓનલાઈન હરાજી. ઓનલાઈન હરાજીની અંદર શું હોય છે તો કે હરાજી એટલે કે ખરીદ વેચાણની એક એવી પ્રક્રિયા કે જેમાં ગ્રાહકને ઉત્પાદનની બોલી બોલવાની તક આપી સૌથી ઊંચી બોલી બોલનારને વસ્તુ ખરીદવાની સુવિધા આપવામાં આવે છે. હવે હરાજીમાં શું હોય છે તો કે ખરીદ વેચાણ થતું હોય છે. કઈ રીતે થાય તો કે જે વેપારી પોતાની વસ્તુ વેચવા માંગે છે એના માટે એ ગ્રાહકને બતાવશે અને ગ્રાહક પોતાની રીતે જેટલી પોસાય એટલી કિંમત બોલશે. હવે જે ગ્રાહકની કિંમત છે એ વધારે આપી શકતો હોય એ ગ્રાહકને વેપારી પોતે એ વસ્તુ છે એ વેચશે અને આ રીતે હરાજી કરવામાં આવે છે. પરંપરાગત હરાજીમાં મર્યાદિત લોકો ભાગ લે છે. એટલે કે પરંપરાગત અત્યાર સુધી જે હરાજી થાય છે એમાં મર્યાદિત લોકો જ ભાગ લઈ શકે છે. હાલના સમયમાં હરાજીની આ પ્રક્રિયા ઈ-કોમર્સ ટેકનોલોજીની મદદથી અમલમાં મૂકી શકાય છે, જેમાં લોકોએ ઇન્ટરનેટ પર બોલી બોલવાની સુવિધા આપવામાં આવે છે. હવે જે રીતના પરંપરાગત હરાજી થતી ફેસ ટુ ફેસ એ જ રીતના આમાં ઇન્ટરનેટ દ્વારા હરાજી કરવામાં આવે છે ઈ-કોમર્સની
ટેકનોલોજીનો મદદ કરી. અને એમાં પણ એ જ રીતના જે વેપારીને વસ્તુ વેચવી છે એ વેપારી પોતાની વસ્તુ અને એને લગતી માહિતી ઇન્ટરનેટ ઉપર મૂકશે અને જે લોકોને એ વસ્તુ ખરીદવી છે એ વ્યક્તિ છે એ લોકો છે એ પોતે પોતાની જેટલી પોષણક્ષમ કિંમત છે એ કિંમત પોતે બોલશે અને વેપારીને જો યોગ્ય લાગશે તો એ કિંમત ઉપર જે ગ્રાહકની વધારે બોલી હશે એટલે કે વધારે કિંમત હશે એ ગ્રાહકને એ વસ્તુ વેચી દેશે. ત્યાર પછી કીધું છે કે વસ્તુની જીવંત હરાજી પૂરી પાડતી ઘણી બધી વેબસાઇટ હાલ માર્કેટમાં ઉપલબ્ધ છે. આ વેબસાઇટ વસ્તુ વેચનાર અને વસ્તુ માટે બોલી બોલનાર બંનેને આધાર પૂરો પાડે છે. એટલે કે બંને માટે આ ઉપયોગી છે. જેને વસ્તુ વેચવી છે અને જેને એ વસ્તુ ખરીદવી છે આ બંને માટે આ વેબસાઇટ ઉપયોગી છે. કોઈ પણ વસ્તુની હરાજી કરવા માટે વેબસાઇટ પર તે વસ્તુ કે ઉત્પાદન પ્રદર્શિત કરવું પડે છે જેનાથી તેની સારી કિંમત ઉપજી શકાય અને અપેક્ષિત કિંમત સુધી હરાજી પહોંચી જાય કે સમય મર્યાદા પૂર્ણ થાય ત્યારે વસ્તુ કે ઉત્પાદન મહત્તમ બોલી બોલનારને મોકલી આપવામાં આવે છે. હવે આમાં શું હોય છે કે કોઈ પણ વસ્તુની હરાજી કરવા માટે છે એ વેબસાઇટ ઉપર વસ્તુ પ્રદર્શિત કરવામાં આવે છે અને એની સારી કિંમત પણ એમાંથી મળી રહે છે વેપારીને. ત્યાર પછી હરાજી છે એ ક્યારે પૂરી થાય છે તો કે જે કિંમતમાં વેપારીએ વસ્તુ વેચવી છે જો એ કિંમત વેપારીને મળી જાય અથવા તો કોઈ સમય આપેલો હોય કે આટલી કલાકની અંદર હરાજી ખાલી પૂરી થઈ જવી છે તો એટલો સમય પૂરો થતા જે વ્યક્તિ વધારે પડતી કિંમત આપશે એ વ્યક્તિને વેપારી પોતે વસ્તુ છે એ આપી દેશે અને આ રીતે હરાજી પૂરી કરશે. ત્યાર પછી બોલી બોલનારને વસ્તુ કે ઉત્પાદનની કિંમતની ચૂકવણી માટે પણ અલગ અલગ વિકલ્પ આપવામાં આવે છે. એટલે કે જે વેપારી વસ્તુ વેચવા માંગે છે અને જે ગ્રાહક એ વસ્તુ ખરીદી છે એ ગ્રાહકને પૈસા ચૂકવવા માટે અલગ અલગ ઓપ્શન આપવામાં આવે છે. ત્યાર પછી ઓનલાઈન હરાજી માટેની અલગ અલગ આપણને વેબસાઇટ નીચે મુજબ આપેલી છે જેમાં eBay છે, ઓનલાઈન ઓપ્શન છે અને UBID છે. આવી અલગ અલગ ઘણી બધી વેબસાઇટ છે કે જ્યાં ઓનલાઈન હરાજી કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે માહિતી સેવા. માહિતી સેવા એટલે કે ઇન્ફોર્મેશન સર્વિસ. આની અંદર શું હોય છે કે ધંધાકીય સંસ્થા અથવા તો વિદ્યાર્થી હોય તો શૈક્ષણિક સંસ્થા તો આ બંને સંસ્થા અથવા તો જેને પણ માહિતી આપવાની થાય છે એ માહિતી માટે શું કરશે તો કે ઓનલાઈન છે ઇન્ટરનેટની મદદથી પોતે એ માહિતી પ્રદર્શિત કરી દેશે. ફોર એક્ઝામ્પલ આપણે 10મા અને 12માનું રિઝલ્ટ છે એ રિઝલ્ટ આવતા પહેલા આપણે ઓનલાઈન એને જોઈ શકીએ છીએ તો એ રીતના માહિતી છે એ ઇન્ટરનેટની મદદથી આપણે મેળવી શકીએ છીએ માહિતી સેવા દ્વારા. આધુનિક યુગમાં ઘણી ધંધાકીય સંસ્થા તેમજ શૈક્ષણિક સંસ્થા પોતાના કર્મચારી કે વેપારી વિદ્યાર્થીને અદ્યતન માહિતી પૂરું પાડવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. એટલે કે ધંધાકીય સંસ્થા હોય કે શૈક્ષણિક સંસ્થા હોય તો એ પોતાના કર્મચારી અથવા તો વિદ્યાર્થીને માહિતી પૂરી પાડવા માટે આ માહિતી સેવાનો ઉપયોગ કરે છે. શૈક્ષણિક સંસ્થા હોય તો એમાં જે તે પરીક્ષાના પરિણામ દર્શાવવા, પ્રવેશ ફોર્મ ભરવા માટે પરીક્ષાનો કાર્યક્રમ જેવી અગત્યની સૂચનાઓને ઇન્ટરનેટ દ્વારા વિદ્યાર્થીઓને પૂરી પાડે છે. હવે જો શૈક્ષણિક સંસ્થા હોય તો એ કઈ માહિતી સેવા દ્વારા પૂરી પાડશે માહિતી તો કે પરીક્ષાનું રિઝલ્ટ હોય, પરીક્ષાનું ફોર્મ હોય કે પરીક્ષાને લગતી કોઈ પણ પ્રકારની બાબત હોય, એડમિશન ફોર્મ હોય તો આવી બધી વસ્તુ છે એ વિદ્યાર્થીને પૂરી પાડવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરશે. અને જો ધંધાકીય સંસ્થા હોય તો તે પોતાના ગ્રાહકને અગત્યની સૂચના આપવી હોય, સ્મરણપત્રો આપવા હોય તો આવી બધી વસ્તુ માટે ઇન્ટરનેટ દ્વારા માહિતી સેવાનો ઉપયોગ કરશે. આ ઉપરાંત આ ઘણી બધી સંસ્થાઓ ગ્રાહકો માટે વેબસાઇટ પર વિવિધ ફોર્મ પણ પૂરા પાડે છે અને જેને ગ્રાહક છે એ ડાઉનલોડ કરી અને એનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછી આવે છે ઈ-બિલિંગ. ઈ-બિલિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક બિલિંગ. આ ઈ-બિલિંગમાં સંસ્થાઓ પોતાના ગ્રાહકને ઈ-બિલ પૂરું પાડે છે એટલે કે ઈ-બિલ દ્વારા મોકલે છે અને બિલ મેળવ્યા બાદ ગ્રાહક સંસ્થાની વેબસાઇટનો ઉપયોગ કરી ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગની સુવિધાનો ઉપયોગ કરી અને ઓનલાઈન ચૂકવણી કરે છે. હવે ઈ-બિલિંગમાં શું હોય છે કે કોઈ સંસ્થા અથવા તો વેપારી છે એ પોતાના ગ્રાહકને બિલ છે એ ઈમેલ દ્વારા મોકલે છે અને ઈમેલ દ્વારા મળેલું બિલ એ ગ્રાહક છે એ પોતે ઓનલાઈન એટલે કે નેટ બેન્કિંગ અથવા તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અને ચૂકવે છે. દાખલા તરીકે વોડાફોન તેના ગ્રાહકોને ઓનલાઈન બિલ મોકલે છે અને ગ્રાહકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી ઓનલાઈન ચૂકવણી કરે છે. તો આ રીતના છે એ ફોર એક્ઝામ્પલ આપ્યું કે વોડાફોન કંપની છે
તે પોતાના ગ્રાહકોને છે એ બિલ કઈ રીતે મોકલે છે તો કે ઓનલાઈન, અને ગ્રાહક પણ ઓનલાઈન છે એ બિલની ચૂકવણી કરી શકે છે. અત્યારે આપણે નેટનું રિચાર્જ કરાવવું હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદવી વેચવી ઓનલાઈન હોય તો આપણે એના માટે એ બિલનો ઉપયોગ કરીએ છીએ. એ સિવાય આપણે અત્યારે ઘરનું કોઈ લાઇટ બિલ ભરવું હોય, ગેસનું લાઇટ બિલ ભરવું હોય તો આ માટે પણ આપણે આ સુવિધાનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે નેટ બેન્કિંગ. આધુનિક યુગમાં નેટ બેન્કિંગનો ઉપયોગ ખૂબ પ્રચલિત થયો છે. નેટ બેન્કિંગના ઉપયોગ દ્વારા ગ્રાહક બેંકમાં ગયા વિના તેના તમામ કાર્ય કરી શકે છે. હાલના સમયમાં ઘણી બધી પ્રતિષ્ઠિત બેંકો પોતાના ગ્રાહકોને નેટ બેન્કિંગની સુવિધા પૂરી પાડવાનું શરૂ કર્યું છે, જેની મદદથી ગ્રાહકને નીચેના સેવાઓનો લાભ લઈ શકે છે. હવે નેટ બેન્કિંગની અંદર શું હોય છે તો કે નેટ બેન્કિંગની અંદર જે વ્યક્તિનું બેંકમાં અકાઉન્ટ હોય છે એ વ્યક્તિને એક પાસવર્ડ અને એક યુઝર નેમ આપવામાં આવે છે, જેના દ્વારા છે એ ઘરે બેઠા પોતે એ બેંકની વેબસાઇટ ઉપર અથવા તો એના કોઈ એપ્લિકેશન હોય તો એની ઉપર જઈ અને આ યુઝર નેમ અને પાસવર્ડ નાખશે એટલે પોતે પોતાનું એકાઉન્ટ છે એ ખોલી અને એમાં રહેલી બધી વસ્તુ જાણી શકે છે. કઈ પ્રકારની વસ્તુ જાણી શકે તો કે કોઈ પણ સમયે પોતાના ખાતાની સિલેન્ડર એટલે બેંકમાં કેટલું બેલેન્સ છે એ પણ જોઈ શકે છે. પછી તો કે નાણાકીય વ્યવહારની સ્થિતિ વિશેની જાણકારી મેળવી શકે છે. કોઈ નાણાકીય વ્યવહાર કર્યા, કોઈ ટ્રાન્ઝેક્શન કરેલું હોય પૈસાનું તો એ પણ ત્યારે તે જોઈ શકે છે. એ સિવાય એક ખાતામાંથી બીજા ખાતામાં જો એને રકમ છે એ ટ્રાન્ઝેક્શન કરવું હોય તો પણ એમાંથી કરી શકે છે. એ સિવાય તો ખાતામાં રહેલી રકમની આવક અને જાવક આ બંનેનું સ્ટેટમેન્ટ પણ જોઈ શકે છે. તો આ રીતના છે એ વ્યક્તિ પોતાની નેટ બેન્કિંગની સુવિધા લઈ અને પોતે આવી રીતના નેટ બેન્કિંગની સુવિધા લઈ અને પોતાની જેટલી પણ બેંક માટેની જરૂરિયાત છે એમાંથી માહિતી પૂરી પાડી શકે છે. ત્યાર પછી આવે છે ઈ-કોમર્સના ફાયદા અને ગેરફાયદા. ઈ-કોમર્સના ફાયદા શું છે તો કે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે શોરૂમ કે દુકાનમાં જવું પડતું નથી. જો ઈ-કોમર્સની અંદર આપણે જોઈએ છીએ કે ઘણી બધી એવી વેબસાઇટ આપે છે જે આપણને ઘરે બેઠા જ આપણને બધો સામાન છે એ પૂરો પાડે છે. તો આ રીતના એક ફાયદો એ થયો કે આપણે ખરીદી કરવા માટે ક્યાંય બહાર દુકાનમાં જવું પડતું નથી. ત્યાર પછી કોઈ વસ્તુની ખરીદી કરવા માટે પૈસા લઈને સાથે જવું પડતું નથી. આપણે પૈસા ખોવાઈ જવાનો કે ચોરાઈ જવાનો ડર પણ નથી રહેતો એટલા માટે. ત્યાર પછી ઈ-કોમર્સ દ્વારા ખરીદી કરવા માટે સમયનું કોઈ બંધન હોતું નથી. એટલે કે ઈ-કોમર્સ દ્વારા કોઈ પણ પ્રકારની ખરીદી કરીએ છીએ તો એમાં કોઈ સમયનું બંધન નથી કે આટલા કલાક આપણે ખુલ્લું રહેશે અને પછી બંધ થઈ જશે. એ 24 કલાક 7 દિવસ ખુલ્લું જ હોય છે. એટલે કે ટૂંકમાં આપણી વેબસાઇટ છે એ 24 કલાક 7 દિવસ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી તમે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી આ વસ્તુ અથવા તો સેવાનો ઓર્ડર કરી શકો છો. એમાં કોઈ ભૌગોલિક સ્થાનની મર્યાદા હોતી નથી કે ભાઈ ઇન્ડિયામાંથી બહાર જશું તો આપણે આ વસ્તુ નહીં ખરીદી શકીએ, એવું કાંઈ હોતું નથી. ત્યાર પછી નાની કંપની પણ વૈશ્વિક લેવલ પર પોતાની પ્રોડક્ટ વેચી શકે છે. હવે ઈ-કોમર્સની અંદર જો કોઈ નાની કંપની પોતાના પ્રોડક્ટનું વેચાણ કરવા મૂકે તો એ વૈશ્વિક સ્તરે છે એ આપણે હમણાં જોયું કે આખા વિશ્વમાંથી આપણે કોઈ પણ સ્થળે છે એ આ વેબસાઇટનો આપણે ઉપયોગ કરીને વસ્તુ છે એ મેળવી શકીએ છીએ. તો આ રીતના છે એ નાની કોઈ કંપની આવી રીતના કોઈ પણ પ્રોડક્ટ પોતાનું વેચવા મૂકશે તો એ વિશ્વમાં બધી જગ્યાએ જોવા મળશે અને બધા વ્યક્તિ છે એની ખરીદી કરી શકે છે. તો આથી નાની કંપનીઓને છે એ માટે ફાયદાકારક છે ઈ-કોમર્સ. ત્યાર પછી સમય, પૈસા અને શક્તિનો પણ બચાવ કરે છે. ત્યાર પછી એના અમુક ગેરફાયદા પણ છે. જેમ ફાયદા છે એમ થોડા ઘણા ગેરફાયદા છે. ગેરફાયદા શું છે તો કે ઈ-કોમર્સની નવી ટેકનોલોજી માટે શરૂઆતમાં ખૂબ મોટું રોકાણ કરવું પડે છે. હવે આ ઈ-કોમર્સની નવી ટેકનોલોજીને આપણે વપરાશ કરવો છે તો એના માટે થોડુંક વધારે પડતું રોકાણ શરૂઆતમાં કરવું પડે છે. આ માટે કંપનીએ કમ્પ્યુટર હાર્ડવેર અને જટિલ સોફ્ટવેર ટેકનોલોજી પાછળ મોટી રોકાણ કરવું પડે છે. આ માટે જે વ્યક્તિને આ બધી વસ્તુનો ખ્યાલ હોય એવા વ્યક્તિને આપણે મૂકવા પડે, એવા સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે, એવા કમ્પ્યુટર્સ લેવા પડે. તો આ બધામાં છે એ થોડું ઘણું મૂડી રોકાણ કરવું પડે છે, એટલે કે પૈસા એમાં રોકવા પડે છે. ઈ-કોમર્સ એ નવી ટેકનોલોજી હોવાથી કંપનીએ પોતાના કર્મચારીને આ માટેની વિશેષ તાલીમ પણ આપવી પડે. કારણ કે આમાં નવા અલગ સોફ્ટવેરનો ઉપયોગ થતો હોવાથી કર્મચારીઓને આપણે તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવી પડે કે જેથી શીખી અને એનો ઉપયોગ કરી શકે. ત્યાર પછી ઈ-કોમર્સમાં સુરક્ષા એ ખૂબ અગત્યની બાબત છે. કોઈ પણ સંસ્થા કે વ્યક્તિની માહિતી જ્યારે ઇન્ટરનેટ ઉપર ઉપયોગમાં લેવાતી હોય
ત્યારે તે હેકર્સથી તેનું રક્ષણ થવું જરૂરી છે. એટલે કે ઈ કોમર્સમાં આપણે જોઈએ કે કોઈ પણ ખરીદી કરીએ છીએ તો આપણે થોડી ઘણી ડિટેલ્સ બેંકના ક્રેડિટ કાર્ડના નંબર કે એવું બધું આપણે મૂકતા હોઈએ છીએ જેથી આપણે ખરીદી કરી શકીએ. તો આ બધી માટે સિક્યુરિટી લોકો પ્રોવાઈડ કરવી પડે છે. નકર પછી આ બધી માહિતી જો લીક થઈ જાય અથવા તો હેકર્સમાં આવી જાય તો આપણા માટે ઘણું બધું નુકસાનકારક છે. એટલા માટે એ બધું સિક્યુરિટી આપણે એમાં પ્રોવાઈડ કરવી પડે છે. ત્યાર પછી આજના સમયમાં વ્યક્તિ પોતાની અંગત માહિતી જાહેર થશે અથવા તો તેની સાથે છેતરપિંડી થશે એવા ડરથી પોતાની માહિતી ઇન્ટરનેટ પર આપતા અચકાય છે. કેટલીક સંસ્થાઓ અન્ય માર્કેટિંગ કંપનીઓની ગ્રાહકોની માહિતી વેચે છે. આ માહિતીની ગોપનીયતા ન રહેવી એ ઈ કોમર્સનો એક મોટો ગેરફાયદો છે. હવે ઘણી બધી એવી ફ્રોડ વેબસાઇટ પણ આપણે જોઈએ છીએ કે જેની અંદર આપણને ઘણી બધી લલચામણી જાહેરાત આપી અને આપણી બધી માહિતીઓ છે એ પોતે મેળવી લે છે અને એ માહિતી છે કોઈ બીજા અન્ય વ્યક્તિ અથવા તો સંસ્થાને વેચી અને પોતાનો નફો એમાંથી કમાય છે. તો આવી રીતના આપણી માહિતી છે એ સિક્યોર રહેતી નથી. એટલા માટે ઘણીવાર આમાં કોઈ વ્યક્તિ છે અથવા તો ઘણા બધા ગ્રાહકો છે એ આમાં ઉપયોગ ઈ કોમર્સનો કરતા નથી. એટલા માટે એ પણ એક ગેરફાયદો છે. ત્યાર પછી ઈ કોમર્સ પદ્ધતિમાં હજુ પણ વિશ્વાસનો અભાવ છે. ગ્રાહકો દ્વારા વસ્તુ ખરીદી લીધા પછી પણ પાછી આપવાનો ટ્રેન્ડ પણ વધારે છે. સામા પક્ષે ઈ કોમર્સ કંપનીઓ દ્વારા ક્યારેક ડુપ્લિકેટ વસ્તુ પણ આપી દેવામાં આવે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણી ફ્રોડ વેબસાઇટ હોય છે તો એમાંથી આપણે કોઈ વસ્તુ મંગાવીએ છીએ તો આપણે જે વસ્તુ મંગાવી હોય એવી વસ્તુ ઘણીવાર નથી પણ આવતી. તો આવી બધી વસ્તુ છે એ થતી હોય છે. અથવા તો ગ્રાહકના અસંતોષ બાબતે ક્યારેક ફરિયાદ સાંભળવામાં આવતી નથી. તો આ માટે પણ ઈ કોમર્સનો એક ગેરફાયદો છે. ત્યાર પછી આવે છે ઈ કોમર્સ પેમેન્ટ સિસ્ટમ. ઈ કોમર્સમાં પેમેન્ટ સિસ્ટમ એટલે કે પૈસાની ચૂકવણી પણ ઇલેક્ટ્રોનિક હોય છે. આ સિસ્ટમને ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ કહેવામાં આવે છે. એટલે કે આપણે પૈસાની જે લેવડ દેવડ ઈ કોમર્સમાં કરીએ છીએ ઓનલાઈન એને કહેવાય છે ઈ કોમર્સ ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ. ઇલેક્ટ્રોનિક ડેટ ઇન્ટરચેન્જ. આ પેમેન્ટ સિસ્ટમ છે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવી પરંપરાગત રીતે ઉપરાંત ઈ કેશ, ડિજિટલ વોલેટ, મોબાઈલ પેમેન્ટ જેવી નવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. હવે ઈ કોમર્સમાં કોઈ પણ રીતે આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. ક્રેડિટ કાર્ડ દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા, પછી ડેબિટ કાર્ડ દ્વારા અથવા તો જે નવી એપ્લિકેશન આપણે જોઈએ છીએ જેમાં આપણને ડિજિટલ વોલેટ આપવામાં આવે છે, ઈ કેશ આપવામાં આવે છે તો એના દ્વારા પણ આપણે આ રીતના પેમેન્ટ કરી શકીએ છીએ. આ બધામાં ક્રેડિટ કાર્ડ એ બીજા બધા કરતાં સરળ અને પ્રચલિત માધ્યમ છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે સલામતીના પગલાં રૂપે CVV એટલે કે કાર્ડ વેરિફિકેશન વેલ્યુ આપવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે ક્રેડિટ કાર્ડ કોઈ પણ બેંક દ્વારા લઈએ છીએ એ ક્રેડિટ કાર્ડની અંદર પાછળ આપણને ત્રણ આંકડાનો અથવા તો અમુક આંકડાનો છે એ એક નંબર આપેલો હોય છે કે જેને કહેવાય છે CVV એટલે કે કાર્ડ વેરિફિકેશન વેલ્યુ. આ કાર્ડ વેરિફિકેશન વેલ્યુ છે એ કોઈની હારે શેર કરવામાં આવતું નથી. હવે સ્માર્ટ કાર્ડ એ પણ ઈ કોમર્સમાં ચૂકવણી કરવા માટેનું અગત્યનું સાધન છે. સ્માર્ટ કાર્ડમાં તમારા બેંક એકાઉન્ટની તમારા સ્માર્ટ કાર્ડમાં ઇલેક્ટ્રોનિક કેશ ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે સ્માર્ટ કાર્ડમાં શું આવે છે કે તમારા બેંક એકાઉન્ટમાંથી અમુક કેશ છે એ આ કાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તમે આ ઇલેક્ટ્રોનિક કેશનો ઉપયોગ તમારા પેમેન્ટની ચૂકવણી માટે કરી શકો છો. જેમાં વિઝા કાર્ડ છે એ અત્યારના સમયમાં સૌથી પ્રચલિત છે. એટલે કે અલગ અલગ બેંક છે એના દ્વારા અલગ અલગ સ્માર્ટ કાર્ડ આપણને આપવામાં આવે છે કે જેના દ્વારા આપણે આપણું પેમેન્ટ છે એ કરી શકીએ છીએ. જેમાં વિઝા છે, વિઝા સ્માર્ટ કાર્ડ છે અને બાજુમાં આપેલું છે એ ક્રેડિટ કાર્ડ છે. આવા અલગ અલગ આપણને કાર્ડ છે એ આપવામાં આવે છે જેના દ્વારા આપણે ઇલેક્ટ્રોનિક રીતે પેમેન્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી એમાં સાવધાની શું રાખવાની છે તો કે ઈ કોમર્સ સાઇટ બીજા વેબસાઇટ કરતાં અલગ અને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી હોય છે. આ પ્રકારની વેબસાઇટ પરથી ખરીદી કરવાની ખૂબ જ સરળ છે પરંતુ તેમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. હવે આ કાર્ડ દ્વારા આપણે ખરીદી તો સરળતાથી કરી શકીએ છીએ પરંતુ અમુક સાવધાની પણ રાખવી પડે છે.
જો તમારા ક્રેડિટ કાર્ડ કે સ્માર્ટ કાર્ડના પાસવર્ડ અને પિન નંબર બીજી વ્યક્તિના હાથમાં આવી જાય તો તમારા ક્રેડિટ કાર્ડ પરથી ખરીદી કરી શકે છે. કેટલીક સાઇટ્સ લલચામણી જાહેરાતો આપી અને નકલી ચીજવસ્તુઓ પણ આપે છે. તો અમુક આપણા જે ક્રેડિટ કાર્ડ અથવા સ્માર્ટ કાર્ડ માટે જે આપણને પાસવર્ડ અથવા તો પિન નંબર આપેલા હોય છે એ બીજી વ્યક્તિ આરે શેર કરવા જોઈએ નહીં, અથવા તો જો શેર થઈ જાય તો એ વ્યક્તિ છે એ આપણા આ કાર્ડ દ્વારા છે એ પોતાને માટે છે એ કોઈ પણ પ્રકારની ચીજવસ્તુની ખરીદી પણ કરી શકે છે. તો આ એક સાવધાની રાખવી જરૂરી છે. ત્યાર પછી આપણને કીધું છે ઓનલાઈન ખરીદી કેવી રીતે કરશો. તો આપણે અત્યારે જોઈએ છીએ એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એમાંથી આપણે ઘણીવાર ઓનલાઈન ખરીદી કરતા જોઈએ છીએ. એમાંથી આપણને એમેઝોનનું એક ઉદાહરણ આપેલું છે કે જેના દ્વારા આપણે ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે શું હોય કે આપણે જ્યારે આ વેબસાઇટ ખોલીએ છીએ તો સૌથી પહેલાં આપણે એમાં સાઇન ઇન અથવા તો લોગિન થવું પડે છે. ત્યાર પછી આપણું અકાઉન્ટ બનાવી અને જે પ્રોડક્ટ આપણે ખરીદવો છે, જે વસ્તુ ખરીદવી છે એ વસ્તુ માટે સર્ચ બોક્સમાં લખશું અને સર્ચ બોક્સ ઉપર સર્ચ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણને એ વસ્તુ આપણા લેપટોપ અથવા તો મોબાઈલમાં જોવા મળશે. પણ આ બધું કરવા માટે સૌથી પહેલાં આપણી પાસે ઇન્ટરનેટ હોવું જરૂરી છે. ત્યાર પછી વસ્તુ આવ્યા પછી જેમ કે આમાં લેપટોપ આપેલા છે તો લેપટોપની અંદર આપણે જે વ્યવસ્થિત લાગતું હોય, જે આપણે ખરીદવું હોય, આપણા બજેટની અંદર હોય એ લેપટોપ આપણે સિલેક્ટ કરી અને બાય નાઉ ઉપર ક્લિક કરશું. હવે બાય નાઉ ઉપર ક્લિક કર્યા પછી જો આપણી પાસે અકાઉન્ટ બનાવેલું નહીં હોય તો પહેલા કહેશે ક્રિએટ અકાઉન્ટ, અને જો બનાવેલું હશે તો આપણને એનાથી આગળનું સ્ટેપ જોવા મળશે. ત્યાર પછી ચોથા સ્ટેપમાં છે એ આપણી અલગ અલગ ડિટેલ્સ, એડ્રેસ માટેની અલગ અલગ ડિટેલ્સ આપેલી છે, જેમાં આપણે જે ડિટેલ્સ મંગાવેલી છે એ ડિટેલ્સ એમાં મૂકવાની આવે છે. ત્યાર પછી પેમેન્ટ માટેનું આવે છે. પાંચમું સ્ટેપ છે એમાં પેમેન્ટ માટે કીધેલું છે કે તમારે પેમેન્ટ છે કઈ રીતે કરવું છે, કેશથી કરવું છે, ડેબિટ કાર્ડથી, નેટ બેન્કિંગથી કે કેશ ઓન CODથી કરવું છે. તો આ રીતના આપણે જે પ્રમાણે કેશ પેમેન્ટ કરવું હોય એ ઓપ્શન છે એ સિલેક્ટ કરી અને કન્ટિન્યુ કરશો એટલે આપણો ઓર્ડર છે એ કન્ફર્મ ગણાશે. ત્યાર પછી આવે છે વિડીયો કોન્ફરન્સિંગ. વિડીયો કોન્ફરન્સિંગ એ ઇન્ટરનેટની મદદથી કરવામાં આવતી એક અદ્ભુત પ્રવૃત્તિ છે કે જેમાં વિડીયો કોન્ફરન્સિંગના ઉપયોગથી જુદી જુદી જગ્યાએ રહેલી બે વ્યક્તિ સામસામે બેઠી હોય એવી રીતે વાત કરી શકે છે. હવે આની અંદર શું છે તો કે વિડીયો કોન્ફરન્સની જેમ આપણે વિડીયો કોલ કરીએ છીએ એવી જ રીતના વિડીયો કોન્ફરન્સમાં હોય છે કે એમાં પણ છે એક રૂમમાં છે મોટી સ્ક્રીનની અંદર ઇન્ટરનેટની માધ્યમથી કેમેરાથી આપણે સામેવાળી વ્યક્તિને જોઈ શકીએ છીએ અને સામેવાળી વ્યક્તિ આપણને જોઈ શકે છે. આ રીતના છે એકબીજા સાથે વાતચીત કરી શકાય છે. હવે વિડીયો કોન્ફરન્સિંગનો ઉપયોગ વધુ પડતો કંપનીમાં મીટિંગ કરવા માટે કે ટીવી શોમાં કે ન્યૂઝમાં થાય છે. ત્યાર પછી આવે છે ન્યૂઝ ગ્રુપ. ન્યૂઝ ગ્રુપ શું છે તો કે ઇન્ટરનેટ પર એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં તમે જુદા જુદા વિષય પર તમારા વિચારોની આપ-લે કરી શકો છો. આવી જગ્યાને ન્યૂઝ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ ઉપર આપણે જોઈએ કે અલગ અલગ ઘણા બધા વિષયો આવેલા હોય છે જેમાંથી આપણને રુચિ હોય એવા એટલે કે આપણને ગમતા વિષયો ઉપર આપણે આપણી વિચારો છે એની આપ-લે કરી શકીએ છીએ. અહીં તમે બીજા દ્વારા પોસ્ટ કરેલ મેસેજ વાંચી શકો છો, તમારે રિપ્લાય આપી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો, તમે તમારા રસ ધરાવતા વિષય માટેના ન્યૂઝ ગ્રુપ સર્ચ કરી શકો છો. તો આવા અલગ અલગ ઘણા બધા વિષય ઉપર ન્યૂઝ ગ્રુપ બનાવેલા હોય છે જેમાંથી તમે એના વિશેની માહિતી મેળવી શકો, એના વિશે પ્રશ્ન પૂછી શકો, એના વિશે જાણી શકો છો. એટલા માટે આ ન્યૂઝ ગ્રુપ બનાવેલા હોય છે. ત્યાર પછી બ્લોગ્સ. બ્લોગ શબ્દ છે એ વેબ બ્લોગ શબ્દ પરથી લાવવામાં આવેલો છે. બ્લોગ એ પણ વેબસાઇટનું એવું જ હોય છે વેબસાઇટ જેવું જ હોય છે બ્લોગ. સામાન્ય રીતે તેને વ્યક્તિગત રીતે ઉપયોગ કરવામાં આવે છે. બ્લોગમાં પણ સામાન્ય મેસેજ, કોઈ વિષય પરનું વર્ણન, ચિત્ર, વિડીયો વગેરે મૂકી શકાય છે. હવે બ્લોગની અંદર શું હોય છે તો કે કોઈ પણ વિષય વસ્તુ અંગેની માહિતી આપેલી હોય છે, એના વિશેના ચિત્ર છે, એના વિશેના વિડીયો છે, એને લગતી બધી માહિતી છે એ બ્લોગની અંદર આપેલી હોય છે. ત્યાર પછી સોશિયલ નેટવર્કિંગ. સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ એ જાણે ઇન્ટરનેટ યુઝર્સ માટે ઓનલાઈન સમાજ છે. તેમાં એક સમાન વિચારો અને શોખ ધરાવતા વ્યક્તિઓ ભેગા થાય છે અને ફેસબુક, ટ્વિટર અને લિંક્ડઇન આ બધા અલગ અલગ પ્રકારના સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે. જેમ કે આપણે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ આ બધાનો ઉપયોગ કરીએ છીએ તો આ બધું શું છે તો કે સોશિયલ નેટવર્કિંગ
સાઇટ કે જેની અંદર અલગ અલગ વિસ્તારના અલગ અલગ જગ્યાએથી આવતા લોકો બધા ભેગા થાય છે અને આપણે છે એમાં કોઈ પણ પિક્ચર છે, ઇમેજ છે, વિડીયો છે, આ બધું વસ્તુ છે આપણે એમાં શેર કરીએ છીએ, પોસ્ટ કરીએ છીએ. ત્યાર પછી ફેસબુક એ માર્ક ઝુકરબર્ગ દ્વારા બનાવવામાં આવેલ એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે. તેની શરૂઆત 4 ફેબ્રુઆરી 2004ના રોજ કરવામાં આવેલી છે. આજે વિશ્વભરમાં કરોડો લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે અને ફેસબુકમાં તમે નવા ફ્રેન્ડ બનાવી શકો છો, તેમજ તેમને મેસેજ મોકલી શકો છો, તમારા ફોટા, વિડીયો વગેરેનો લાભ લોકો સાથે શેર કરી શકો છો. ફેસબુક વિશે આપણે જાણીએ છીએ અલગ અલગ પ્રકારની પોસ્ટ છે એ અલગ અલગ વ્યક્તિઓ મૂકતા હોય છે, જેને આપણે લાઈક શેર કરી શકીએ છીએ અને અલગ અલગ ફ્રેન્ડ્સ આપણે એમાં બનાવી શકીએ છીએ. તો આ ત્યાર પછી આમાં ફેસબુકના ફાયદા આપેલા છે કે ફેસબુક તમને તમારા મિત્રો સંબંધીઓ વિશે માહિતગાર રાખે છે. તમે તમારા ફોટા, વિડીયો, આલ્બમ વગેરેનો તમારા મિત્રો અને સંબંધીઓને જોવા માટે ફેસબુક ઉપર અપલોડ કરી શકો છો અને મેસેન્જરમાં વિડીયો કોલ કરી શકો છો, નવા મિત્રો બનાવી શકો છો. આવા અલગ અલગ ઘણા બધા ફેસબુકના ફાયદા આપેલા છે. ત્યાર પછી હવે એક્સરસાઇઝ છે, જેની અંદર હું ઓપ્શન અને જવાબ છે એ અહીંયા લખું છું. સૌથી પહેલું આવે છે ઈ-કોમર્સની સૌપ્રથમ એપ્લિકેશન ખાલી જગ્યા હતી. ઈ-કોમર્સની સૌપ્રથમ એપ્લિકેશન ખાલી જગ્યા હતી. તો એમાં જવાબ આવશે સી, ઓનલાઈન બુક શોપ. એ સૌથી પહેલી એપ્લિકેશન હતી. ત્યાર પછી બીજો, નિમ્ન પૈકી ખાલી જગ્યા ઓનલાઈન બુક ખરીદવા માટેની વેબસાઇટ છે. તો સૌથી પહેલી ઓનલાઈન બુક ખરીદવા માટેની વેબસાઇટ કઈ છે? તો કે www.amazon.com. એટલે આવશે જવાબ ડી. ત્યાર પછીનો પ્રશ્ન, ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ન્યૂઝપેપરને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો કે ઈ ન્યૂઝપેપર તરીકે ઓળખવામાં આવે. એટલે જવાબ આવશે અહીંયા બી. એના પછી ચોથો પ્રશ્ન, ઓનલાઈન ઓક્શનની અંદર ઓનલાઈન ઓક્શન માટે નીચે પૈકી ખાલી જગ્યા વેબસાઇટ છે. તો એમાં આવશે આપેલ તમામ. તો ચોથામાં જવાબ આવશે ડી, આપેલ તમામ. પાંચમો પ્રશ્ન છે, વિકલ્પ છે, ખાલી જગ્યામાં ગ્રાહક બેંકમાં ગયા વિના તેના બેંકના તમામ કાર્ય કરી શકે છે. તો અહીંયા આવશે નેટ બેન્કિંગ. એટલે જવાબ આવશે એ. છઠ્ઠું છે, નેટ બેન્કિંગમાં નીચે પૈકી ખાલી જગ્યા બેંકના કાર્ય ઘરે બેઠા થઈ શકે છે. તો કે આપેલ તમામ. તો છઠ્ઠામાં જવાબ આવશે આપેલ તમામ. ત્યાર પછી સાતમું, ઈડીઆઈ નું પૂરું નામ ખાલી જગ્યા છે. એમાં ઓપ્શન આવે છે એ, પણ એમાં ડેટા લખેલું છે એની જગ્યાએ DATE કરવાનું છે, જે આખું હું અહીંયા લખું છું. ઇલેક્ટ્રોનિક ડેટ ઇન્ટરચેન્જ. સાતમા વિકલ્પની અંદર ઈડીઆઈ નું પૂરું નામ આવે છે ઇલેક્ટ્રોનિક ડેટ ઇન્ટરચેન્જ, જે વિકલ્પ એ આવેલો છે ઈ. અહીંયા એ ઓપ્શન આવશે.
તો સીવીબી આપવામાં આવે એના માટે અહીં જવાબ પણ આવશે સી. ત્યાર પછી 11મો વિકલ્પ ખાલી જગ્યા સ્માર્ટ કાર્ડ બનાવવા અત્યારના સમયમાં લોકપ્રિય છે. કયું સ્માર્ટ કાર્ડ છે જે અત્યારના સમયમાં લોકપ્રિય છે? તો કે વિઝા કાર્ડ, એટલે જવાબ આવશે બી. ત્યાર પછી 12મો પ્રશ્ન, ખાલી જગ્યાનો ઉપયોગ કંપની મીટિંગ, ટીવી શો, ન્યૂઝપેપર વગેરેમાં વધુ થાય છે. તો કે વિડિયો કોન્ફરન્સ, એટલે જવાબ આવશે અહીંયા સી. 13મો વિકલ્પ, ખાલી જગ્યા ઇન્ટરનેટ યુઝર માટે ઓનલાઈન સમાજ છે. તો કે ફેસબુક, એટલે જવાબ આવશે અહીંયા ડી. 14મું, ફેસબુકની શરૂઆત ઈસવીસન ખાલી જગ્યામાં થઈ હતી. તો કે 2004, એટલે જવાબ આવશે અહીંયા પણ ડી. તો આપણો પાઠ હતો ત્રીજો, જેની અંદર આપણે આ 14 એક્સરસાઇઝ જોઈ. ત્યાર પછી આવશે પાઠ ચોથો, જે આવતા લેક્ચરની અંદર હું કરાવીશ.